ગાંધીનગરમાં કર્મયોગી ભવન સામે જાહેર રસ્તા પર એસીબીએ લાંચનું સફળ છટકું ગોઠવીને પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરને ₹45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. મળતી વિગતો મુજબ એક જાગૃત નાગરિકે ટેન્ડર પ્રક્રિયા દ્વારા પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં વોટર એટીએમ મશીન લગાવ્યા હતા. આ કામનું બિલ મંજૂર કરવા માટે પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાએ ટકાવારી કમિશન પ્રમાણે ₹45,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. કર્મયોગી ભવન સામે જાહેર રસ્તા પર આરોપી રાજદીપસિંહ ચાવડાએ ફરિયાદી સાથે લાંચના નાણાં અંગે હેતુલક્ષી વાતચીત કરી ₹45,000ની લાંચ સ્વીકારતા જ એસીબીએ તેને રંગેહાથ પકડી લીધો હતો. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી આરોપી સામે રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ અને ગુનાહિત ગેરવર્તણૂક બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.